એક બાઉલમાં સિંગદાણાનો ભૂકો લો, ત્યારબાદ તલ અને વરિયાળીનો ભૂકો લો. હવે તેમાં લસણની ચટણી એડ કરો, થોડું ધાણા જીરું નાખો, થોડી હળદર નાખો, મરચું નાખો. હવે થોડી ખાંડ નાખી આપો, થોડું મીઠું એડ કરો. હવે થોડા ધનિયા નાખી આપો. હવે થોડું તેલ એડ કરો, ત્યારબાદ મિક્સ કરી દો. હવે આ મસાલાને એક પછી એક રીંગણમાં ભરીને બધા જ રીંગણમાં આ મસાલો ભરી લો. તૈયાર છે ભરેલા રીંગણ. હવે એક કુકર લો, તેમાં થોડું તેલ નાખો. તેલમાં લસણની ચટણી એડ કરો, થોડી વાર ગરમ થવા દો. ત્યારબાદ તેમાં મીઠો લીમડો નાખો. હવે કાપેલા ટામેટાં નાખી દો. હવે બટાકા જે કાપેલા છે તે એડ કરી દો. થોડું મીઠું નાખો. હવે થોડું પાણી તેમાં એડ કરો. ત્યાર પછી તમે જે ભરેલા રીંગણ છે એ ભરેલા રીંગણને આ શાકમાં નાખો. થોડો જે મસાલો બચ્યો છે તે પણ એડ કરી દો. હવે થોડું પાણી એડ કરીને કુકરને તમે બંધ કરી દો. 4 થી 5 સીટી થયા બાદ તમારું ભરેલા રીંગણ બટાકાનું શાક તૈયાર છે. યમી.